જય ગુરુદેવ। આ છે અમારા ગુરુ ગંગારામ બાપુ અને આપણે જાણવી કે ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે બાપુ પાસેથી। જય ગુરુનાથ, જય અલગ। સરસ જોરથી બોલજો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત તસ્मै ગુરુવે નમઃ। ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા પણ ગુરુ નતું કે ગુરુ અને શિષ્યનો જે કાંઈ સંબંધ બંધાય પછી શિષ્ય જે કાંઈ કર્મ કરે એમાં ગુરુ ભાગીદાર બને। ગુરુ દ્રોહ કોઈ ન કરાય। પેલા આગંદરા બીજા ગુરુ આપણે જે કાંઈ ગુરુ છે એ નુગરાના કલંકમાંથી જુદા કરે છે। કલંકિત જે કાંઈ નુગરાપણું કલંકિત છે એ કલંકિત માંથી આપણને ગુરુ બહાર કાઢે છે। ગુરુ છે એક ભગવાનના ઓર છે। ગુરુ છે ભગવાન આગળ એક રસ્તો બતાવે અને ગુરુનો આશીર્વાદ, ગુરુનો દ્રોહ કોઈ ન કરે। હંમેશા માટે ગુરુ પાસે આશીર્વાદ મળે। ગુરુ પાસે કોઈની સંપત્તિ નહીં માગવાની, ગુરુ પાસે સંપત્તિ નહીં માગવાની, ગુરુ પાસે કેવલ ને કેવલ આશીર્વાદ માગવાનો। અને ગુરુ અંધકારમાંથી અને એટલે અંધકાર એટલે પ્રકાશ, અંધકારમાંથી પ્રકાશમાં આપણને લઈ જાય, આનું નામ ગુરુ। ગુરુ છે ઉપર ગુરુ શું છે? ધન્ય ગુરુ ગુરુએ અમને જ્ઞાન બતાવ્યું। ગુરુ છે એ છાલરે પડાવું મારા શરીર તનવી અને ઉતર સોનેરી રંગ ચડાવું। શરીરની સાંભળે ઉતારી અને ગુરુને તેની ભોજની શીવડાવી અને ગુરુને પહેરાવો પણ તોય ગુરુના શરણ સુધી પહોંચી આપો, ગુરુના મસ્તક સુધી પહોંચાય નહીં। આ ગુરુનો મહિમા છે। બોલે સદગુરુ મહારાજ કી જય। જય ગુરુદેવ।